તાપી જિલ્લાના ઉકાઈ તાલુકામાં સિંચાઈ યાંત્રિક પેટા વિભાગ 2-2માં તાત્કાલિક નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે કાર્યરત રહેલા રવિન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ હાલ સુરતના સિંચાઈ પેટા વિભાગમાં નિયુક્ત પર કોન્ટ્રાક્ટર પાસેથી લાંચની માંગણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આંતરિક ફરિયાદ અને તપાસના આધારે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 સુધારા 2011ની કલમ હેઠળ એન્ટી કરપ્શન બ્યુરો તાપી દ્વારા આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યું છે. ફરિયાદી કોન્ટ્રાક્ટર દ્વારા ઓક્ટોબર 2020 દરમિયાન સિંચાઈ વિભાગને BEML બુલડોઝર, ટાટા હિટાચી અને હાઇડ્રોલિક એક્સ્કેવેટર પૂરજો સપ્લાય કરવામાં આવ્યા હતા. કુલ બિલ ₹5,74,950નું હતું, જેમાંથી 10% કમિશન તરીકે આરોપી ઇજનેરે માંગ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. ફરિયાદીને આરોપીએ પહેલા 10,000 આપવાનું કહ્યું અને બાકીના 20,000 માટે દબાણ કર્યું. જ્યારે કોન્ટ્રાક્ટરે આ રકમ આપવાનો ઇનકાર કર્યો ત્યારે 20/1/2021ના રોજ ACBમાં ફરિયાદ થઈ. ACBએ લાંચનું છટકું આયોજિત કર્યું, જે નિષ્ફળ રહ્યું, પરંતુ તપાસ દરમિયાન આરોપીને ગેરકાયદેસર માંગણીના પુરાવા મળ્યા છે. આરોપી પટેલ પર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અનુસૂચિત લાભ અને ભ્રષ્ટ આચરણ હેઠળ કેસ દાખલ થયો છે. તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર BD રાઠવા અને સુપરવિઝન એડિશનલ ડિરેક્ટર RR ચૌધરીને સોંપવામાં આવી છે.